નમસ્કાર મિત્રો, સ્વિંગ સ્ટોકમાં તમારું સ્વાગત છે. જો તમે આ વિડીયો યુટ્યુબ ઉપર જોતા હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને ફેસબુક ઉપર આ વિડીયોને તમે જોતા હો તો તમે આપણું ફેસબુક પેજ છે સ્વિંગ સ્ટોક ગુજરાતી, આ પેજને તમે ફોલો કરી શકો છો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવામાં તમને એટલા ફાયદા મળશે કે 2 થી 3 તમને સ્ટોક દરરોજ માટે મળશે, જે તમે પિક કરી અને આવતા અઠવાડિયાની અંદર સારું એવું રિટર્ન કમાઈ શકો. હું જે રીતે સ્ટોક ખરીદવાનો હોઉં છું એ તમને અગાઉ આ વિડીયોની અંદર જાણ કરી દઉં છું, અને જે સ્ટોપ લોસ અને ટાર્ગેટ પણ જે હું રાખવાનો હોઉં છું તે પણ તમને હું આની અંદર જાણ કરી દઉં છું. હું આ સ્ટોક જે ખરીદું છું એ કરીને હું મહિનાની અંદર 5 થી 10% જેટલું રિટર્ન મેળવી લઉં છું. જો તમે આ એટલું રિટર્ન મેળવવા માંગતા હો તો મારી સાથે ઇન્વેસ્ટ કરી અને એટલું કમાઈ શકો છો. આપણે બિલકુલ ફ્રીની અંદર છે. કોઈ પણ પ્રકારનું ગ્રુપ કે કોઈ પણ પ્રકારના તમારી પાસેથી ચાર્જ લેવામાં આવતા નથી. આગળ આપણે વિડીયોની શરૂઆત કરીએ તો ગઈકાલની એટલે કે શુક્રવારની એક્ટિવિટી જોઈએ તો 4,000 કરોડનું ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ વાળાએ 4,400 કરોડનું વેચાણ કર્યું હતું, જ્યારે ફોરેન ઇન્સ્ટિટ્યૂટ વાળાએ 14,000 કરોડનું ખરીદી કરેલી છે. એટલે કે ઓલ ઓવર માર્કેટ સારું એવું ઉપર જવાના પૂરેપૂરા સંકેત હતા એવું બતાવી રહ્યું છે. એફઆઈઆઈ વાળા ધુઆધાર રીતે ખરીદી ચાલુ કરી દીધી છે, અને આના કારણે તે માર્કેટની અંદર પૂરેપૂરી તેજી છે. ડાવ જોન્સને જોઈ લઈએ તો શુક્રવારને દિવસે નેગેટિવમાં ખુલ્યું હતું અને છેલ્લે પોઝિટિવમાં તે પ્લસ થયું. ફ્લેટ 50-100 રૂપિયા ઉપર 50-100 રૂપિયા નીચે એવું જ તે માર્કેટ ચાલ્યું થયું, એટલે કે સાઇડવેઝ માર્કેટ જ આખી દિવસ શુક્રવારે ડાવ જોન્સ ચાલ્યું હતું, પણ ક્લોઝિંગ છે એ પોઝિટિવમાં થઈ હતી. આગળ જોઈ લઈએ શુક્રવારે આપણું નિફ્ટી 50 કઈ રીતે હાલ્યું હતું. તો જોરદાર અપ ટ્રેન્ડમાં આપણું નિફ્ટી 50 ચાલ્યું હતું. વચ્ચે થોડાક નીચે પણ ગયું, પણ ઓલ ઓવર આપણું માર્કેટ સારું એવું 350 કરતાં પણ વધુ 1.5% જેટલું આપણું માર્કેટ ઉપર એક જ દિવસમાં ગયું હતું, જે સારી એવી તેજી બતાવી રહ્યું છે. હવે વાત કરીએ તો આપણે કયા સ્ટોક ચાલુ હતા. તો ડીમાર્ટ આપણી પાસે ચાલુ હતો શુક્રવારે, અને શુક્રવારે આપણે જો પ્રાઇસ વેચવા માટે કાઢી હતી એ ટચ થઈ ગઈ હતી. આપણે 5300 એ વેચવાનો હતો, જે થઈ ગયો હતો, અને પાછો 5250 લેવાનો હતો એ પણ આવી ગયો હતો, અને તે એક ઇન્ટ્રાડે પણ થઈ ગયું હતું. એટલે કે 1 લાખ રૂપિયાના રોકાણ ઉપર 1000 રૂપિયા પહેલી વખત અને 1000 રૂપિયા બીજી વખત એક જ દિવસમાંથી 2000 રૂપિયા આપણે કાઢી લીધા હતા ડીમાર્ટમાંથી. વાત કરીએ હવે કાલે ડીમાર્ટમાં શું કરવું. તો આ ડીમાર્ટને 342 રૂપિયા ભાવ લેશે. 5250 રૂપિયા હું લેવા મૂકી દેવાનો શું. સવારે 5250 આવશે તો હું ખરીદી કરવાનો શું ડીમાર્ટની કાલની તારીખમાં. જો 5250 નહીં આવે તો હું ખરીદી કરવાનો નથી, બાકી 5250 આવશે તો હું ખરીદી કરવાનો છું. અને વેચવાનો ટાર્ગેટ છે એ તો આપણો સેમ ટુ સેમ 5300 જ રહેશે. 50 પોઈન્ટ કમાઈ અને 1 લાખ રૂપિયા ઉપર 1000 રૂપિયા આ સ્ટોકમાંથી આપણે કમાઈ લેવાનો ટાર્ગેટ મૂકીએ છીએ. આગળ વાત કરીએ બીજો સ્ટોક, જે આરવીએનએલ, જે 2-3 દિવસથી આપણી પાસે હોલ્ડિંગમાં પડ્યો હતો, જે આપણી ખરીદી હતી 448 રૂપિયાની, તો અત્યારે 445 રૂપિયા ચાલી રહ્યો છે. તો આ સ્ટોકને 455 નો આપણો ટાર્ગેટ છે એ જ હજી એમણામ જ છે. જો 455 કાલે તો 49 સુધી આવ્યો તો 549 સુધી, અને જો 555 કાલે જશે તો એ જ ટાર્ગેટ આપણે વેચવા કાઢવાનો છે. તો જેટલા લોકો પાસે હોલ્ડિંગમાં આરવીએનએલ પડ્યો હોય તે રાખે એમણામ, અને કાલે 555 રૂપિયાએ વેચવા માટે કાઢી દેવો. હું તો કાઢી દેવાનો છું. આગળ વાત કરીએ તો કાલે હવે હું કયા સ્ટોક ખરીદવાનો છું. તો એમાંનો પહેલો સ્ટોક છે મિત્રો ત્રિવેણી ટર્બાઇન, જે 730 રૂપિયા એ ફરીથી આપણા લેવલમાં આવી ગયો છે. આ સ્ટોકની વાત કરીએ તો છેલ્લા 1 મહિનાથી સારો એવો ચાલી રહ્યો છે સાઇડવેઝ, અને છેલ્લા 6 મહિનાથી જોઈએ તો 45% જેવું રિટર્ન આપ્યું છે. પણ છેલ્લા 1 મહિનાથી સાઇડવેઝ સ્ટોક ચાલી રહ્યો છે, અને ઓલ ઓવર 3.5% જેટલો માઇનસ છે સાઇડવેઝમાં પણ. તો હવે આ સ્ટોકને આપણે ખરીદવાની રેન્જે આવી ગયો છે. તો હું આ સ્ટોકની વાત કરું તો 730 છે, તો 725 લેવા માટે હું સવારે મૂકવાનો છું. જો આવી જાય 725 રૂપિયા તો કાલને કાલ હું આને 735 રૂપિયા વેચવા માટે પણ બપોરે મૂકી દેવાનો છું. તો આ મારો ટાર્ગેટ છે
રૂપિયા અને 725 રૂપિયાએ હું ખરીદવાની બાઇંગ પ્રાઇસ છે મારી. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવતો હોય, આગળ હું તમને હજી 2-3 સ્ટોક બતાવવાનો છું, પણ એ પહેલાં આ વિડીયો જો તમને પસંદ આવતો હોય તો તમારા 2 થી 4 મિત્રો એવા હોય કે જે સ્ટોકની અંદર નુકસાની કરતા હોય તો એમને આ વિડીયો મોકલી અને એને પણ તમે 4 થી 5% મહિને કમાવા માટે સજેશન કરી શકો છો. આગળ વાત કરું મિત્રો તો આપણો ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ, આની અંદરથી પણ આ મહિને આપણે 2 થી 4,000 રૂપિયા કમાઈ ગયા છીએ. તો હવે એ 1225 થી ટચ થઈને પાછો આવી ગયો છે આપણે લેવાની રેન્જમાં. તો આને 1195 મિત્રો, જે આપણે બાઇંગ પ્રાઇસ દર વખતે આપણી હોય છે એ જ તે 1295 આવશે. તો આપણે આને કાલે હું લઈ લેવાનો છું અને આની ટાર્ગેટ પ્રાઇસ પણ એ જ છે 1212 રૂપિયા અને 1220 રૂપિયા. જેને વધુ રિસ્ક લેવું છે એ 1220 સુધી જઈ શકે છે, અને જેને મીડિયમ રિસ્ક લેવું છે મારી જેવું તો એ 1212 રૂપિયે નીકળી જાય. હું તો 1212 નીકળી જ જાઉં છું. છેલ્લો સ્ટોક છે મિત્રો વૈભવ ગ્લોબલ. આને તમે એવોર્ડ પણ કરી શકો છો. આની અંદર રિપોર્ટથી એવા ન્યૂઝ આવી રહ્યા છે કે ડાયમંડની અંદર સરકાર PNL સ્કીમ આપશે અને ઘણા બધા લોકો ડાયમંડની અંદર જે મંદીમાં સપડાયેલા છે એને થોડોક સપોર્ટમાં આપશે. તો એની અંદર વૈભવ ગ્લોબલ નામની કંપની છે, પછી રાજેશ એક્સપોર્ટ નામની કંપની છે. આવી કંપનીને ફાયદો મળશે. તો વૈભવ ગ્લોબલ છે એ અત્યારે બહુ ઉપરથી નીચે આવેલો છે. આપણે 5 વર્ષનો ચાર્ટ જોઈએ તો એને 1000 ટચ હતો. એ 1000 રૂપિયાથી લઈ અને 306 છેક આવ્યો છે. વચ્ચે 306 પણ નીચે ગયો તો, 200ની રેન્જમાં પણ આવી ગયો તો, 298 295 એમ પણ હાલમાં અત્યારે આ રેન્જની અંદર આવેલો છે 262 સુધી. મિત્ર 52 વીક લો તમે જોઈ શકો છો, 262 રૂપિયા છે. તો 262 સુધી આવી ગયેલો સ્ટોક છે આ. પણ હવે આપણે જોઈએ આને તો છેલ્લા 6 મહિનાથી હમણાં સાઇડ વેઝમાં ચાલી રહ્યો છે. તો આપણે તો સાઇડ વેઝ સ્ટોકની જરૂર છે, અને આગળ જતા જો ઉપર જાય તો આપણા માટે તો વધુ સારું, સોનામાં સુગંધ ભેળ્યા બરાબર થઈ જાય છે. તો 306 રૂપિયા પ્રાઇસ અત્યારે આની હાલે છે, અને મારી લેવા માટેની પ્રાઇસ કહું છું તો હું 305ની અંદર આને લેવા મૂકવાનો છું કાલે. 305 અને મારી ટાર્ગેટ પ્રાઇસ છે 310 રૂપિયા. 310 જશે એટલે હું આને સેલ પણ કરી દેવાનો છું. તો મિત્રો આજના હતા આ 3 થી 4-5 સ્ટોક હતા જે તમે કાલે સ્ટડી કરી શકો છો, અને હું જે પોઝિશન બનાવું છું એ પોઝિશન તમે બનાવી શકો છો. તો નમસ્કાર મિત્રો, જય દ્વારિકાધીશ.